Hello students, welcome to all of you in this session. આપણે નવી મેથડ ડેવલપ કરવાની કઈ રીતે આપણે ડેવલપ કરી શકીએ એના વિશે આપણે આજે સ્ટડી કરીશું. પ્રીવિયસ સેશનમાં આપણે ક્રિટિકલ એક્ઝામિનેશન ટેકનિક જોઈ છે, રાઈટ, કે નવી પ્રશ્નોત્તરી ટેકનિક જેને આપણે કહીએ. આજે નવી મેથડ કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં ઓર્ગેનાઇઝેશનમાં આપણે ડેવલપ કરવી હોય એટલે વિકસાવવી હોય, રાઈટ, જેમ કે કાસ્ટિંગ પ્રોસેસ કઈ રીતે થઈ રહી છે, રાઈટ, એ જ રીતે ડ્રિલિંગ પ્રોસેસ, રાઈટ, એ જ રીતે શેપિંગ પ્રોસેસ. ઓકે, તો આ પ્રોસેસને આપણે એક્ઝામિન કરીને, ઓકે, એમાં જે અનનેસેસરી એલિમેન્ટ છે એને દૂર કરીને, રાઈટ, એને નવી મેથડ આપવી, રાઈટ, કે જેથી જે વર્કરનો એફર્ટ જે છે એનો થાક ઓછો આપણે કરી એક નવી ઓલ્ટરનેટ મેથડ આપીએ કે જે હાલની મેથડ કરતાં બેટર હોય, ઇવન બેસ્ટ હોય, રાઈટ, વિચ ઇઝ રિડ્યુસ ધ એફર્ટ્સ ઓફ વર્કર, ઓકે, એન્ડ બેનિફિટ એન્ડ ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટિવિટી as well as get benefited economically, right. તો આપણે આજે જે નવી મેથડ આપણે ડેવલપ કરવાની ન્યૂ મેથડ ભણવાની છે એમાં મોસ્ટ ઓફ 4 પિલર મહત્ત્વના છે. એમાં પહેલું આપણે શું કરીશું, સિલેક્ટ કરીશું કે જે પ્રોસેસનું આપણે એક્ઝામિન કરવાની છે, વિશ્લેષણ કરવાનું છે, ઓકે, એનું આપણે સિલેક્ટ કરીશું પહેલાં. ત્યાર પછી એને રેકોર્ડ કરીશું, ઓકે, ઇન ટર્મ્સ ઓફ જે આપણા પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓકે, ફિલ્મિંગ ટેકનિક છે અથવા ગ્રાફિકલ ટૂલ્સ છે, ટેકનિક છે, એનો આપણે ઉપયોગ કરીને એને રેકોર્ડ કરીશું. દેન આપણે એક્ઝામિન કરીશું. એક્ઝામિનમાં આપણે પ્રીવિયસ સેશનમાં જોઈ ગયા કે જુદી જુદી ક્વેશ્ચનિંગ ટેકનિકથી આપણે એનાલાઇઝ કરીશું. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ પ્રોસેસ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ ઓપરેશન, ઓકે. દેન સ્થળ વિશે આપણે ક્વેશ્ચન કરીશું. દેન મીન્સ વિશે ક્વેશ્ચન કરીશું, રાઈટ, જે આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ આજ કેમ, ઓકે. પર્સન વિશે ક્વેશ્ચન કરીશું, વ્યક્તિ વિશે ક્વેશ્ચન કરીશું. વાય એક્સ પર્સન, વાય નોટ વાય એન્ડ ઝેડ પર્સન, વાય ઓનલી એક્સ પર્સન, વાય કાન્ટ વાય એન્ડ ઝેડ, ઓકે. તો આ એક ક્રિટિકલ એક્ઝામિનેશન, ઓકે, એક્ઝામિન કરીશું. ધેન ફાઇનલી એને જે આપણે ડેવલપ કરીશું, રાઈટ. એક્ઝામિનેશન એન્ડ ડેવલપ આ એક જ વર્ડ છે, મતલબ જે એક્ઝામિન કરી છે આપણે એની જે હાલની ટેકનિક છે એના કરતાં નવી ટેકનિક આપણે ડેવલપ, ઓલ્ટરનેટ મેથડ આપીશું, ઓલ્ટરનેટ પદ્ધતિ આપીશું જે હાલની પદ્ધતિ કરતાં ઇફેક્ટિવ હોય, એફિશિયન્ટ હોય, એઝ વેલ એઝ પ્રોડક્ટિવ પણ હોય, રાઈટ. એટલે આપણે એક ઓલ્ટરનેટ મેથડ આપીશું એનાથી, નવી મેથડ. ધેન આપણે જે નવી મેથડ ડેવલપ કરી છે, વિકસાવી છે, એને આપણે મેન્ટેન કરીશું, ઇન્સ્ટોલેશન કરીશું એન્ડ મેન્ટેન, ઓકે. તો આ રીતે બ્રોડ 4 પિલર છે, ઓકે. અગેન આઈ રિવાઇઝ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેક્ટ કરીશું પ્રોસેસ, ધેન વી રેકોર્ડ કરીશું એને, ધેન એક્ઝામિન એન્ડ ડેવલપ કરીશું ન્યૂ મેથડ, એન્ડ ફાઇનલી એને મેન્ટેન કરીશું, ઓકે. ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેન ઓફ ધ ન્યૂ મેથડ. તો આપણે જોઈએ કે નવી પદ્ધતિ વિકસાવવી તો નોંધવામાં આવેલી વિગતોનું વિશ્લેષણાત્મક પરીક્ષણ કર્યા બાદ ડેવલપ એટલે સારી રીતે વિકસાવવા પગથિયું આવે છે, ઓકે. એટલે એક્ઝામિન કર્યા પછી આપણે શું કરે, ડેવલપ કરવાની પગથિયું આવે છે. પ્રાથમિક અને ગૌણ પ્રશ્નો દ્વારા મળતા વિકલ્પો તપાસવામાં આવે છે, ઓકે. આપણે જે પ્રીવિયસ સેશનમાં ક્રિટિકલ એક્ઝામિનેશન ટેકનિક જોઈ, ઓકે, નવી ક્વેશ્ચનિંગ પ્રશ્નોત્તરી ટેકનિક જોઈ. એમાં જે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ક્વેશ્ચન છે, ઓકે, પ્રાથમિક અને ગૌણ પ્રશ્નો આપણે એક્ઝામિનેશન દ્વારા પૂછીશું, રાઈટ.
કે એના દ્વારા તપાસવામાં આવે છે તેમનો સમાંતર વિચાર કરીને સૌથી સારી રીત શોધવામાં આવે છે, રાઈટ. એટલે એક બાજુ એક્ઝિસ્ટિંગ મેથડ એટલે કરંટ મેથડ અને એક બાજુ બીજી બાજુ ઓલ્ટરનેટ મેથડ. વી હેવ કમ્પેર્ડ બોથ ધીસ મેથડ્સ અને વિચ ઇઝ ધ બેટર મેથડ, મતલબ જે ડેવલપ આપણે ન્યૂ મેથડ પ્રપોઝ કરી છે એ હાલ કરતાં કઈ રીતે બેટર છે, કઈ રીતે બેસ્ટ છે, ઓકે, તે આપણે શોધીશું, રાઈટ. એમાં કોઈ અનનેસેસરી ઓપરેશન છે, ઓકે, જ્યાં આપણે ઓપરેશન કમ્બાઈન કરી શકીએ, ઇન્સ્પેક્શન એલિમિનેટ થાય એવું કંઈ છે, સ્ટોરેજ ડીલે, ઓકે, આ બધા જ અનનેસેસરી ડીલે હોય તો એને આપણે રિડ્યુસ કરી, મતલબ આ બંને ચાર્ટ વડે એક્ઝિસ્ટિંગ અને ન્યૂ પ્રપોઝ ચાર્ટ વડે આપણે સરખાવીશું. ડેવલપ કરવા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. ફર્સ્ટ, આલોચનાત્મક પરીક્ષણ કર્યા બાદ સૂચિત રીત પદ્ધતિસર નોંધવી, ઓકે, એટલે એક્ઝામિન કર્યા પછી, ઓકે, ઓબ્ઝર્વેશન કે ક્રિટિકલ એક્ઝામિન કર્યા પછી જે આપણે પ્રપોઝ મેથડ કરી છે સૂચિત રીત પદ્ધતિસર નોંધવી, રેકોર્ડ પદ્ધતિસર, રાઈટ. દેન શું કરીશું, નવી રીત માટે મેનેજમેન્ટ, સુપરવાઇઝર અને કામદારોના સૂચનો લેવા. એટલે એમાં જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વ છે, સુપરવાઇઝર, મેનેજમેન્ટ એન્ડ વર્કર, આ ત્રણેયને આપણે શું કરીશું, સૂચનો લઈશું, ઇન્ફોર્મેશન લઈશું, રાઈટ. કે ઘણી વખત આપણે પ્રપોઝ મેથડ કરી છે એમાં કોઈ ઓપરેશન એના કરતાં બેટર વેમાં કરી શકાય છે, જે વર્કર જ જાણે છે, રાઈટ. કે વર્કર અગર એ આપણે પ્રપોઝ કર્યું છે એના કરતાં બેટર છે તો આપણે એને ઇન્ક્લુડ કરી લઈશું, કારણ કે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે છે, રાઈટ. કે વેલ્યુ ફોર ધેર ઇન્ફોર્મેશન. 3, સુધારેલી રીતથી થતા ફાયદાઓ ચકાસવા. આપણે જે પ્રપોઝ મેથડ કરી છે એનાથી થતા બેનિફિટ્સ આપણે મતલબ ચેક કરીશું. 4, હાલની એક્ઝિસ્ટિંગ અને પ્રપોઝ પદ્ધતિની સરખામણી કરીને સૂચિત પદ્ધતિ ઉત્પાદન કેટલું વધારો થશે તેનો અંદાજ કાઢવો. કે હાઉ મચ પ્રોડક્ટિવિટીમાં કેટલો વધારો થશે. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે જો ઇન્ડસ્ટ્રીમાં મેન્યુઅલી કોઈ કામ થતું હોય એને આપણે ઓટોમેટ કરીએ, રાઈટ, જે 50% એફર્ટને ઘટાડી દે છે, રાઈટ. વર્કરને જે એફર્ટ છે એને ઘટાડી દે છે. તો જ્યારે આપણે નવી મેથડ ઓટોમેટ મેથડ એડોપ્ટ કરીએ એટલે એપ્લાય કરીએ તો એનાથી થતા ફાયદા શું છે, શું એનાથી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય છે, ઓકે, હાઉ મચ બેનિફિટ ગેટ પર પીસ પર કેટલો આપણે ફાયદો થાય છે અને પ્રોડક્શન રેટ શું છે, રાઈટ. તો આ આપણે સુધારેલી મેથડ છે, રાઈટ, એનાથી શું ફાયદો થશે. 5, તો સૂચિત સુધારેલી રીતના ફ્લો પ્રોસેસ ચાર્ટ, આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, ફ્લો ડાયાગ્રામ વગેરે રેકોર્ડિંગ ટેકનિક દ્વારા મેનેજમેન્ટ પાસે પ્રથમ મંજૂર કરાવવા. ઓકે, જે હાયર ઓથોરિટી છે, વી કન્વિન્સ ધ મેનેજમેન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ પ્રપોઝ મેથડ, રાઈટ. એમને કન્વિન્સ કરવા, રાઈટ, કે મંજૂરી એમને અપ્રૂવ કરે એના માટે, રાઈટ. આપણે જેટલા પણ આ ટૂલ્સ જે ડાયાગ્રામ છે, જેટલા પણ ગ્રાફિકલ ટૂલ્સ છે એનો આપણે ઉપયોગ કર્યો એ આપણે અપ્રૂવ કરવા, રાઈટ. 6, સુધારેલી રીતમાં જરૂરી ફેરફાર નોંધ કરવી. ઓકે, જે પ્રપોઝ ઇમ્પ્રૂવડ મેથડ છે એમાં નેસેસરી જો કોઈ ફેરફારો હોય પાછળથી તો એને શું કર્યું, સુધારેલી રીતમાં જે જરૂરી ફેરફાર નોંધ કરવી અને તેના માટેની શક્યતાઓની મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરવી. ઓકે, હવે સુધારેલી રીતની વ્યાખ્યા આપવી. ડિફાઇન ધ ઇમ્પ્રૂવ મેથડ. ઇમ્પ્રૂવ મેથડની આપણે વ્યાખ્યા જોઈએ તો નવી રીત વિકસાવ્યા બાદ તેની વ્યાખ્યા આપવી જરૂરી છે. એટલે પણ જેટલા પણ વર્કર ઇન્વોલ્વ છે ઓર્ગેનાઇઝેશનમાં, કંપનીમાં, રાઈટ, ફેક્ટરીમાં, તો જે આપણે નવી મેથડ આપી છે, નવી મેથડ ડેવલપ કરી છે એની શું વ્યાખ્યા, ડેફિનેશન આપવી જરૂરી છે, બરાબર. કેમ કે જે વર્કર કામ કરે છે એ એમના ઓલ્ડ હેબિટ, ઓલ્ડ જે મેથડ છે એના ઉપર જતા ના રહે, રાઈટ. તો એના માટે આપણે એમને ટ્રેન કરવા પડે, પહેલાં એમને વ્યાખ્યા આપવી પડે કે ધીસ ઓપરેશન, ધીસ ટાસ્ક
પરફોર્મ ધીસ વે. ઓકે, તો ઉત્પાદનની સ્ટાન્ડર્ડ રીતો સિવાય વિશેષ પ્રકારની વિકસાવેલી રીતોને કામદારો, સુપરવાઇઝરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓ આપમેળે સમજી શકે તેવી ભાષામાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે લેખિતમાં આ વ્યાખ્યા આપવી જરૂરી છે. રાઈટ, કે જે આપણે નવી મેથડ ડેવલપ કરી છે, ઓકે, એને આપણે જે વર્કર છે, સુપરવાઇઝર છે અને એના જેટલા પણ સ્ટેક હોલ્ડર વ્યક્તિઓ સમજી શકે એ જ રીતે ભાષામાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે લેખિતમાં આ વ્યાખ્યા આપવી જરૂરી છે. રાઈટ, કે કોઈ પણ આપણે મતલબ સ્ટાન્ડર્ડ ભાષામાં, સિમ્પલ લેંગ્વેજમાં આપણે એને વ્યાખ્યા આપવી જોઈએ, બરાબર, આપવી જરૂરી છે. હવે નીચે તેના કારણો આ પ્રમાણે છે. પૂરતી સ્પષ્ટતાથી લેખિતમાં વ્યાખ્યા આપેલી સુધારેલી પદ્ધતિ ભવિષ્યમાં સંદર્ભ તરીકે ઉપયોગી છે. ઓકે, કે આજે આપણે નવી મેથડ ડેવલપ કરી છે એ આગલા 2 વર્ષ 3 વર્ષ સુધી આ જ પ્રમાણે કામ કરવાનું, બરાબર, આ જ પ્રમાણે કામ કરવાનું છે. તો એની સ્પષ્ટતા કરવી પડે, બરાબર, વ્યાખ્યામાં. ઓકે, જે નવી પદ્ધતિમાં. રાઈટ, દેન સ્પષ્ટતાથી વ્યાખ્યા કરેલ નવી પદ્ધતિ મેનેજમેન્ટ, સુપરવાઇઝર અને કામદાર માટે અધિકૃત દસ્તાવેજ, ઓથેન્ટિક ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમાં આવે છે. ઓકે, એટલે આપણે લેખિતમાં આપીએ તો એ ઓથેન્ટિક ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. 3, કામદારોની ટ્રેનિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. રાઈટ, આપણે જે લખાણમાં રિટન ડોક્યુમેન્ટ આપણે આપીએ તો જે વર્કર છે એની ટ્રેનિંગમાં એ તો ખૂબ જ ઉપયોગી છે. 4, સ્ટાન્ડર્ડ ટાઈમની ગણતરી કરવા ટાઈમ સ્ટડી કરવાનો આધાર છે. ઓકે, એટલે આપણે કોઈ વર્કર છે એ 8 કલાકની જોબ કરે છે ઇન ધ ઇન્ડસ્ટ્રી. ઓકે, અને જ્યારે કયા ટાઈમે એ વર્કિંગ કન્ડિશનમાં હોય છે, કયા ટાઈમે મશીન વર્કિંગ કન્ડિશનમાં હોય છે, તો એનો આપણે મેન મશીન ચાર્ટ ડ્રો કરવાનો. મેન મશીન ચાર્ટ ડ્રો કરીને જો અનનેસેસરી મતલબ જ્યારે એ આઈડિયલ કન્ડિશનમાં હોય તો એને બીજું કંઈ કામ સોંપી શકાય છે, તો એની સ્ટાન્ડર્ડ ટાઈમની ગણતરી કરવાની, બરાબર. આને કહેવાય સ્ટાન્ડર્ડ. એક ટાઈમ લઈ અને કયા ટાઈમે એ વર્કિંગ કન્ડિશનમાં હોય છે અને કયા ટાઈમે મશીન વર્કિંગ કન્ડિશનમાં હોય છે, તો એ ટાઈમ આધારે સ્ટાન્ડર્ડ ટાઈમની ગણતરી કરવા ટાઈમ સ્ટડી કરવાનો આધાર છે. ઓકે, ટાઈમ સ્ટડી કરવાનો એ આધાર છે. નવી રીતની વ્યાખ્યા નીચેની 3 પ્રકારની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, ફર્સ્ટ, સામાન્ય કાર્ય કરવાની પરિસ્થિતિ, જનરલ ઓપરેટિંગ કન્ડિશન અને તેમાં ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટનો વપરાશ. ઓકે, કે જનરલ ઓપરેટિંગ કન્ડિશન્સ છે તેમાં ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો વપરાશ. 2, કામ કરવાની રીતનું પૂરતી ચોકસાઈવાળું વર્ણન. ઓકે, કે જે આપણે કામ કરવાનું છે એનું ચોકસાઈવાળું વર્ણન, એક્સપ્લેનેશન હોવું જોઈએ. 3, વર્કપ્લેસના લેઆઉટ ડાયાગ્રામ અને ખાસ પ્રકારના ટૂલ્સ, જિગ્સ અને ફિક્સચરના સ્કેચીસ. તો આપણે આજે નવી મેથડ ડેવલપ કરવાની રીત જોઈ. રાઈટ, કે જેથી મતલબ જે કરંટ મેથડ છે એના કરતાં બેટર મેથડ હોય જે પ્રોડક્ટિવિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરે. ઓકે, અને આપણે આમાં 4 બ્રોડ પિલર જોયા. ફર્સ્ટ, સિલેક્ટ કરવી પ્રોસેસને, દેન રેકોર્ડ કરવી, એન્ડ ફાઇનલી એક્ઝામિન એન્ડ ડેવલપ કરી, અને છેલ્લે એને મેન્ટેન અને ઇન્સ્ટોલ કરવી. હવે આપણે ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ જે આપણે ઓલરેડી વી હેવ ડેવલપ ધ ન્યૂ મેથડ, એને આપણે રેગ્યુલર ઓડિટ કરીને, ઓકે, ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇન્સ્ટોલ અને કઈ રીતે મેન્ટેન કરીશું એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.